વલસાડના મગોદ ડુંગરી ગામે બોરિંગના કામમાં લાખોનો ભ્રષ્ટાચાર અંગે જી ગુજરાતીની ટીમે ગામની મુલાકાત લીધી. વલસાડ તાલુકાના મગોદ ડુંગરી ગામે નરસિંહા એન્ટરપ્રાઇઝ નામની એજન્સી દ્વારા 15મા નાણાપંચ યોજના હેઠળ ગામમાં 30થી વધુ બોરિંગના કામ કરી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થવા અંગે ગામની સ્થળ તપાસ કરતા કેટલાક ચોંકાવનારી બાબતો સામે આવી. મગોદ ડુંગરી ગામે બોરિંગના સ્થળે ઘરો ન હતા તેમજ કેટલાક બોરિંગ બંધ હાલતમાં જોવા મળ્યા હતા. વલસાડ તાલુકાના મગોદ ડુંગરી ગ્રામ પંચાયત દ્વારા સરકારના 15મા નાણાપંચની યોજના હેઠળ ગામમાં નરસિંહા એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને બોરિંગ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ નરસિંહા એન્ટરપ્રાઇઝ નામની એજન્સીએ મગોદ ડુંગરી ગામમાં 30થી વધુ બોરિંગ કરવામાં આવ્યા હતા. જો કે આ બોરિંગનો ખર્ચ 25થી 30 હજાર રૂપિયા થાય તેને બદલે નરસિંહા એન્ટરપ્રાઇઝ નામની એજન્સી દ્વારા એક બોરિંગના 82,000થી વધુના બિલો મૂકવામાં આવતા બોરિંગના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જે અંગે મગોદ ગામના જાગૃત યુવાને વલસાડ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી. મગોદ ડુંગરી ગામમાં બોરિંગના કામમાં તપાસ કરતા આ બોરિંગનું કામ ઉમિયા નામની એજન્સીના કોન્ટ્રાક્ટરે ગામમાં 32 જેટલા બોરિંગ કર્યા હતા, જેમાં એક બોરિંગના 25,000 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. નરસિંહા નામની એજન્સીનો કોન્ટ્રાક્ટર માત્ર મનરેગાનું કામ કરે છે. જો કે આ બોરિંગનું કામ કરનાર ઉમિયા નામની એજન્સીના કોન્ટ્રાક્ટર પાસે જીએસટીવાળા બિલ હોવાથી નરસિંહા નામની એજન્સીના નામના 82,000થી વધુની રકમના બિલો મૂકી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવતા ગામમાં બનાવેલા બોરિંગ અંગે તપાસ કરતા બોરિંગથી ઘરો દૂર આવેલા હોવાનું જાણવા મળ્યું હતું. તો કેટલીક બોરિંગો બંધ હાલતમાં જોવા મળી આવ્યા હતા. જી ગુજરાતીની ટીમ જ્યારે મગોદ ડુંગરી ગામમાં પહોંચી ત્યારે બોરિંગનું કામ માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે જ કરવામાં આવ્યું હોય તેવું જ જોવા મળ્યું હતું. મગોદ ડુંગરી ગામે બોરિંગમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે વલસાડ જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. જોકે નરસિંહા નામની આ જ એજન્સીએ મગોદ ગામે પણ કામો કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે મગોદ ડુંગરી ગામે બોરિંગમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે પંચાયતના તલાટી અને વહીવટદારે કરેલા વહીવટ અંગેની તપાસ કરે તો વધુ ભ્રષ્ટાચાર નીકળે તેમ છે. તો આ બોરિંગના કામે ભ્રષ્ટાચારની વાતે હવે વલસાડ તાલુકામાં ચર્ચાનું જોર પકડ્યું છે. ત્યારે સમગ્ર ભ્રષ્ટાચારની ઘટનાને બહાર આવતા આ ભ્રષ્ટાચારને દબાવવા ભાજપના એક સભ્યપતિ દ્વારા આટાપાટા શરૂ થઈ ગયા છે. જોકે બોરિંગના સમગ્ર ભ્રષ્ટાચારમાં તટસ્થ તપાસ થાય તો મગોદ ડુંગરી ગામમાં વધુ ભ્રષ્ટાચાર બહાર આવવાની સંભાવના સેવાઈ રહી છે.